નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે, ત્યારે મહીસાગર જિલ્લામાં લોકો વધુમાં વધુ યોગ સાથે જોડાય તે માટે જિલ્લા કલેક્ટર નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર અને યોગ બોર્ડ દ્વારા શાળાઓ, કોલેજો, સંસ્થાઓમાં યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરો યોજાઈ રહી છે. જેના ભાગરૂપે લુણાવાડા ગાંધી કુટીર ખાતે પેન્શનર સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોગ શિબિર યોજાઈ, જેમાં સિનિયર સિટીઝનના પ્રમુખ જયંતિભાઈ પટેલ, યોગ ટ્રેનર વિનોદભાઈ ચાવડા, યોગ જિલ્લા કોઓર્ડિનેટર સુનિલ જોશી સહિત સિનિયર સિટીઝન મંડળના સભ્યો જોડાયા હતા. શિબિરમાં પતંજલિના યોગા પીઠાચાર્ય વાડીલાલ એસ પટેલે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી 82 વર્ષની ઉંમરે પણ વિવિધ આસનો અને બાહ્ય પ્રાણાયામ જેવી યોગિક ક્રિયા બતાવી હતી. આ યોગ શિબિરમાં 21 જૂન કોમન યોગા પ્રોટોકોલ પ્રમાણે બધાને ઉપયોગી એવા વિવિધ યોગાસનો, સૂક્ષ્મ વ્યાયામ અને પ્રાણાયામ, લાફિંગ થેરાપી કરવામાં આવ્યા હતા. વધુમાં જીવન તણાવમુક્ત બને તેનું જ્ઞાન અને તે સમાજને ઉપયોગી પ્રેરણાદાયી બને તેવી સમજ આપવામાં આવી હતી. તેમજ સિનિયર સિટીઝન્સને જોઈ યુવા વર્ગ યોગ કરવા પ્રેરાય તે માટે પ્રેરક બનાવવા સંદેશ પાઠવ્યો હતો. આજથી 10 વર્ષ પહેલાં આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુનોની અંદર દરખાસ્ત મૂકી હતી યોગના વિશે, અને એ દરખાસ્તને દુનિયાના 180 દેશોએ સ્વીકારી લીધી. ત્યારથી આજ પર્યંત આજે આવતીકાલે 21મી જૂન યોગ દિવસ ઉજવવાનો છે. એ યોગ દિવસની અંદર દુનિયાના તમામ દેશો જોડાશે અને નાગરિકો પણ જોડાશે અને એ રીતે યોગ કરશે, કારણ કે યોગ દ્વારા માણસ સ્વસ્થ રહી શકે છે. યોગની અંદર કંઈ છે નહીં, થોડા પ્રાણાયામો, સૂક્ષ્મ વ્યાયામ, આસનો અને એ માહિતી કરવાની છે. યોગથી તમામ રોગો, આપણે કેન્સર જેવો રોગ મટાડી શકીએ છીએ. અસાધ્ય રોગ જે એલોપેથી મોડર્ન મેડિકલ સાયન્સથી નથી મટતા એવા રોગો પણ યોગથી મટે છે. પાર્કિન્સન છે, બ્રેન સ્ટ્રોક છે, કિડની, લીવર, કેન્સર, ચર્મરોગો, આ બધા જ રોગો યોગથી મટે છે. અને એટલે જ કહેવામાં આવે છે કે યોગ ભગાવે રોગ, કરો યોગ, રહો નિરોગ. લુણાવાડા ખાતે પેન્શનર સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે, અને મહીસાગર જિલ્લાના માનનીય કલેક્ટરશ્રીના કહેવા મુજબ સિનિયર સિટીઝન્સ જે છે એ લોકો યોગમાં વધુમાં વધુ જોડાય એ એમનું અપેક્ષા હતી. તેથી સિનિયર સિટીઝન્સ ટ્રસ્ટ દ્વારા 21મી જૂન 2024ના આગલા દિવસે અહીંયા ગાંધી કુટીર ખાતે જે 21મી જૂનનો પ્રોટોકોલ છે એમાં દર્શાવેલા આસનો, ધ્યાન, પ્રાણાયામ એ બધાની વિશેષ સમજૂતી અને તાલીમ આપવામાં આવી. આ પ્રસંગે ગુજરાત યોગ બોર્ડના જિલ્લા કોઓર્ડિનેટર સુનિલભાઈ જોશી, પેન્શનર સિનિયર સિટીઝન્સના પ્રમુખ શ્રી જયંતિભાઈ અને પંચમહાલ જિલ્લો સમગ્ર જ્યારે આ ત્રણેય જિલ્લાઓ ભેગા હતા ત્યારે પણ યોગનો પ્રચાર અને પ્રસાર કરવામાં ખૂબ મહત્ત્વનું યોગદાન, અને અમારા ગુરુ એવા VS પટેલ સાહેબ પણ અત્રે ઉપસ્થિત હતા. આજે સિનિયર સિટીઝન્સોને અમે પ્રોટોકોલ અને યોગની તાલીમ આપી હતી. અમે એવું ઈચ્છીએ છીએ બધા સિનિયર સિટીઝન્સ કે જો અમે સિનિયર સિટીઝન્સ યોગ કરી શકીએ તો બધી પબ્લિક અને બધા જ લોકો યોગ કરશે તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે હેતુ છે કે મારો ભારતીય જે છે એ તંદુરસ્ત હોવો જોઈએ અને સ્વસ્થ અને સારું જીવન જીવે, એમની અપેક્ષા જે છે એ પૂર્ણ થાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત.